નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. બાતમીના આધારે ડભોઈ ડીવાયએસપીએ કાફલા સાથે શિનોર ચોકડી પાસેથી ₹13 લાખની કિંમતનો દારૂની બનાવટમાં ઉપયોગી અખાદ્ય ગોળના જથ્થા સાથે બેની કરી ધરપકડ. ભાજપના રાજકીય નેતાઓ પર થયેલા હુમલાના પ્રકરણમાં નગરપાલિકા પ્રમુખનું ફરિયાદી તરીકે નામ ખુલતા પાદરા સજ્જડ બંધ. રેલવે મજદૂર સંઘ દ્વારા રેલવેના દૂરમાં વધારોએ 2 લાખ ખાલી જગ્યાઓમાં ભરતીની માંગણી સાથે વડોદરા રેલવે સ્ટેશન પર ધરણા. જો માંગણીઓ પૂરી નહીં થાય તો છુક ગાડીના પૈડા થંભાવી દેવાની ચીમકી. હવે જે સમાચાર વિગતવાર. ડભોઈ ડીવાયએસપીએ બાતમીના આધારે ડભોઈ શિનોર ચોકડી પાસેથી દારૂ બનાવવાનો વપરાતો ₹13 લાખની કિંમતનો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરીને બેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડભોઈ શિનોર ચોકડી પાસેથી ડભોઈ ડીવાયએસપીના કાફલાએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. સવારે 4 વાગ્યાના સુમારે બાતમી પ્રમાણે આઈશર ગાડી આવી પહોંચતા પોલીસે રોકીને તપાસ કરતા ગાડીમાંથી ₹13 લાખની કિંમતનો દારૂની બનાવટમાં વપરાતો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડ્યો છે. શિનોર તાલુકાના જંજર ગામે આવેલ એક કંપનીમાંથી આ જથ્થો આણંદ લઈ જવાઈ રહ્યો હતો. પોલીસે ડ્રાઈવર ચોટીલા સુરેન્દ્રનગરના રહેવાસી નગીનભાઈ શેલાભાઈ ભરવાડ અને અન્ય એક આણંદના વિસનગર જલારામ સોસાયટીના રહેવાસીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. વડોદરાના સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી વૃદ્ધાને ભેજાબાજ ગઠિયો, દાગીના, મોબાઈલ અને રોકડ લઈને પલાયન થઈ જતા ચકચાર મચવા પામી હતી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વેજપુર ગામે રહેતા વૃદ્ધા કસનબેન ઉર્ફે કાંતાબેન રામજીભાઈ વણકર સારવાર અર્થે સયાજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આવ્યા હતા, જ્યાં એક અજાણ્યા ઈસમે આવી પોતાની ઓળખ સામાજિક કાર્યકર તરીકે આપીને વૃદ્ધ દંપતીને ભોળવ્યા હતા. જ્યાં ઓછા ખર્ચે વૃદ્ધાની તબીબી તપાસ કરાવી આપવાનું જણાવી એ ભેજાબાજ વૃદ્ધાને પોતાની સાથે કારેલીબાગ સ્થિત કાશીબા હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો, જ્યારે વૃદ્ધ રામજીભાઈને સયાજી હોસ્પિટલ ખાતે બેસાડી રાખ્યા હતા. વૃદ્ધાને કાશીબા હોસ્પિટલની કેન્ટીનમાં બેસાડી તેમની પાસેથી સોનાની બુટીઓ, ચૂની, મોબાઈલ ફોન અને રોકડા ₹600 લઈ ગઠિયો ફરાર થઈ ગયો હતો. પાદરા નગરમાં ગુરુવારની રાત્રે ભાજપના 2 નેતાઓ પર થયેલા હુમલામાં નગરપાલિકા પ્રમુખનું નામ ખુલતા તેમના સમર્થકો દ્વારા આજે પાદરા બંધનું એલાન કરતા આજે પાદરા સજ્જડ બંધ રહેવા પામ્યું હતું. પાદરામાં ગુરુવારની રાત્રે ભાજપના 2 નેતાઓ ચૈતન્યસિંહ ઝાલા અને નયન ભાવસાર ઉપર થયેલા હુમલા બાદ થયેલી ફરિયાદમાં નગરપાલિકા પ્રમુખ પરેશ ગાંધી સહિત 4 વ્યક્તિઓ પર ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં શનિવારે પાલિકા પ્રમુખના સમર્થકો અને કોંગ્રેસના વિકાસ મંચના કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર આપીને પરેશ ગાંધી હાજર ન હોવા છતાં કિન્નાખોરીથી દામ દાખલ કરેલ છે અને તટસ્થ અને ન્યાયી તપાસ કરવાની માંગણી કરેલ છે, જેમાં શનિવારે મોડા મીટિંગ કરીને પાદરા બંધનું એલાન આપ્યું હતું. રવિવારે પરેશ ગાંધીના સમર્થકો પાદરા બજાર બંધ રાખવા બજારોમાં જઈને અપીલ કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા ચૈતન્યસિંહ ઝાલા જે પાદરા નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ ગાંધીના વિરુદ્ધ જે એફઆઈઆર દર્જ કરી છે એ એફઆઈઆરના વિરુદ્ધની અંદર પાદરા બજારે પોતાની સ્વૈચ્છિક રીતે બંધ કરેલું છે, બરાબર છે. અને એ એમને એલાન કરે છે કે પાદરા નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ ગાંધી એ તદ્દન એફઆઈઆરની અંદર અહીંયા હાજર જ નહોતા અને છતાં બી એમનું એફઆઈઆરમાં નામ લખાયું છે, જેમના વિરુદ્ધની અંદર આજે પાદરા બજાર અને પાદરા દરેક સંગઠનના સમાજના બધા દરેક વ્યક્તિએ સ્વેચ્છાએ બંધ રાખેલ છે. નંદેસરી ચોકડી પર 3 અજાણ્યા લૂંટારુઓ દ્વારા 22,000ની લૂંટ ચલાવીને ફરાર થઈ જતા છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના પોખરણ તાલુકાના પોસ્ટ પોલીસ ઝોનની સ્વામીજીની ઢાલીમાં રહેતો સમીર કાલુભાઈ પઠાણ અને કંડક્ટર મોહમ્મદ ટ્રેલરમાં 25 ટન ખાંડ ભરીને કંડાલા ખાતે જઈ રહ્યો હતો. દરમિયાન રાત્રે 11:30 વાગ્યાના સુમારે સમીરભાઈ નંદેસરી ચોકડી ગોપી હોટલ રોડ પર લઘુશંકાએ જવા માટે નીચે ઉતર્યા હતા, ત્યારે જ 3 અજાણ્યા ઈસમો મોઢે રૂમાલ બાંધીને તેમના ટ્રેલર પાસે આવ્યા હતા અને કંડક્ટર મોહમ્મદને જાનથી મારી નાખવાની ધમકી આપી તુમારે પાસ જો હે સબ હમે દે દો તેમ કહ્યું હતું. ગભરાયેલા મોહમ્મદે ટ્રેલરના કેબિનમાંથી બેગમાં મૂકેલા રોકડા ₹20,000 તથા કંડક્ટર પાસેથી રોકડા ₹10,000 અને ચાઇના મોબાઈલ કિંમત 1,000 મળીને
કુલ રૂપિયા 22,000ની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રેલવે મજદૂર સંઘ દ્વારા આજે રેલવેના નૂરમાં વધારો અને 2 લાખ ખાલી જગ્યાઓમાં ભરતીની માંગણી સાથે વડોદરા રેલવે સ્ટેશન પર ધરણા યોજવામાં આવ્યા હતા. રેલવેના નૂરમાં ભાડા વધારો ન કરતા રેલવે મજદૂરી સંઘ દ્વારા સખ્ત વાંધો ઉઠાવાયો છે. હાલમાં રેલવેની કથળેલી આર્થિક સ્થિતિ અન્વયે તાબડતોડ ભાવ વધારાની માંગણી કરાઈ છે. સામ પિત્રોડા કમિટીની ભલામણોનો અમલ કરવા તથા છઠ્ઠા વેતન પંચની ભલામણનો બાકી રહી ગયેલા અમલ આગામી દિવસોમાં નહીં કરાય તો રેલવેના પૈડા થંભાવી દેવાની ચીમકી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને NFIR દ્વારા અપાઈ છે. તારીખ 18, 19, 20, 21, 22 ના રોજ ટોકન હડતાલથી દેશના રેલવે મંત્રાલયને ચીમકી અપાશે. તે અંતર્ગત સમગ્ર દેશમાં રેલવેના કર્મચારીઓ આજે સવારના સુમારે 10:30 વાગે ટોકન હડતાલ અને ધરણા કર્યા હતા. વિટકોસ બસ ઓથોરિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી 20 લાખ જેટલી સેવા સદનની લેણીની રકમ ચૂકવવામાં ન આવતા સેવા સદન દ્વારા વિટકોસ બસ ઓથોરિટીને નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરા શહેર જિલ્લામાં શહેરીજનો માટે વિટકોસ બસ સેવા અપાઈ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિટકોસ બસ ઓથોરિટી દ્વારા સેવા સદનને આપવાની નીકળતી રૂપિયા 20 લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી નથી. વારંવાર જાણ કરવા છતાં પણ વિટકોસ ઓથોરિટી દ્વારા સેવા સદનના લેણીના નીકળતા નાણાં ન ચૂકવાતા વડોદરા મહાનગર સેવા સદને વિટકોસ બસ ઓથોરિટીને રૂપિયા વહેલી તકે ભરપાઈ કરવાની માંગણી સાથે નોટિસ પાઠવવામાં આવી છે. ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલી નગરપાલિકાની કાંસમાં એક ગાય ખાબકતા સ્થાનિક રહીશોએ 3 કલાકની ભારે જહેમત બાદ તેને બહાર કાઢી હતી. ડભોઈની વડોદરી ભાગોળ પાસે નગરપાલિકા દ્વારા બનાવેલ નર્મદા કાંસ કે જે ગંદુ પાણી કચરા જેવી ગંદકીથી ભરેલી છે તેમાં આજે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે એક ગાય પડી જતા આજુબાજુના મજૂરી કરી પેટીયું રડતા યુવાનોએ નગરપાલિકાને જાણ કરી હતી. પરંતુ નગરપાલિકાના સત્તાધીશોએ આંખ આડા કાન કરી દેતા અને જીવદયાની સંસ્થાનો એક પણ કર્મચારી સ્થળ પર ન આવતા અંતે સ્થાનિક યુવાનોએ 3 કલાકની ભારે જહેમત બાદ દોરડા અને લાકડી જેવી વસ્તુઓના ઉપયોગથી ગાયને બહાર કાઢી હતી. મુંબઈમાં મુશળધાર વરસાદ, પરંતુ વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે પણ મેઘરાજાએ ઠેંગો બતાવતા અસહ્ય ગરમી અને બફારાના પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુંબઈ, સૌરાષ્ટ્ર સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ વારંવાર વરસાદી માહોલ, આકાશમાં વળો કાળા ડિબાંગ વાદળા વચ્ચે પણ મેઘરાજા મન મૂકીને હજી સુધી વરસ્યા નથી, જેના પગલે ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો માહોલ સર્જાયો છે. તડકા છાયાના વાતાવરણ વચ્ચે શહેરીજનો અસહ્ય ગરમી અને બફારામાં શેકાઈ રહ્યા છે. હવે મેઘરાજા વડોદરા શહેર જિલ્લા પર મહેર કરે અને ધરતીપુત્રો પણ ખુશખુશાલ થઈ જાય તેવી મેઘરાજાની શહેરીજનો વિનવણી કરી રહ્યા છે. અલકાપુરીના રેલવે સ્ટેશનના ગરનાળામાં હાલમાં એક બાજુ સમારકામનું કામ ચાલી રહ્યું છે તો બીજી બાજુ ગટરગંગા વહેતા શહેરીજનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અલકાપુરીના રેલવે સ્ટેશન પાસે આવેલ ગરનાળાના એક ભાગમાં સેવા સદન દ્વારા કામગીરી ચાલી રહી હોવાથી તે બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યાં હાલ રિક્ષાવાળાઓ રિક્ષા પાર્ક કરીને પેસેન્જર શોધતા ઉભા રહે છે. એટલે કે અલકાપુરીથી રેલવે સ્ટેશન જવાના ભાગમાં ઉપરથી ગંદુ પાણી રાહદારીઓ પર પડે છે, તો પાણી ભરેલા ખાડાઓના કારણે ગરનાળામાંથી પસાર થનારા દરેક શહેરીજનને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સેવા સદન સત્વરે કામગીરી પૂર્ણ કરીને ગરનાળાના બીજી તરફના ભાગમાં વહેતી ગટરગંગાને બંધ કરે તેવી પ્રજાની માંગ ઉઠી રહી છે. આજથી સયાજીગંજ પોલીસ મથકમાં નવા પીઆઈ એમજી ડામોરે ચાર્જ સંભાળી લીધો છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ સયાજીગંજ પોલીસ મથકમાં આજથી નવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમજી ડામોરે ચાર્જિસ સંભાળી કાર્યવાહી આગળ ધપાવી છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ટીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.